રાત્રે 11 વાગે વસ્ત્રાલના સ્થાનિકો રજૂઆત લઈ એમએલએના ઘરે પહોંચ્યા. એમએલએ પ્રસંગમાં હોવા છતાં લોકોની રજૂઆત સાંભળવા આવ્યા. વસ્ત્રાલ ચૈત્રકૂટ નીલકંઠ સહિતના સ્થાનિકો રજૂઆત લઈ પહોંચ્યા. સોસાયટીની બાજુમાં શાક માર્કેટ બનતી હોવાથી સ્થાનિકોનો વિરોધ. કાઉન્સિલરે સ્થાનિકોની રજૂઆત ન સાંભળતા લોકો એમએલએના ઘરે પહોંચ્યા. 7મા મહિનાથી અધિકારીઓ અને કાઉન્સિલરોને રજૂઆત કરાઈ. કોઈ નિકાલ ન આવતા સ્થાનિકો પહોંચ્યા એમએલએના ઘરે. કાઉન્સિલર અનિરુદ્ધસિંહ ઝાલા અને પરેશ પટેલે સરખા જવાબ ન આપવાનો આક્ષેપ. એમએલએ રજૂઆત સાંભળીને તેનું નિરાકરણ કરવા બાહેધરી આપી. બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ. શું નામ છે તમારું? આજે રાતે તમારા ધારાસભ્યના ઘરે આવવું પડ્યું આટલા ટોળા સાથે. શું રજૂઆત છે? કેટલી વખત રજૂઆત કરી? કાઉન્સિલરોને અધિકારીઓને કેટલી વખત રજૂઆત કરી? અમે અધિકારીઓને તો જવાબ આપેલો હતો 7મા મહિનામાં. અમે શું રજૂઆત છે? પહેલા તો અમારે શાક માર્કેટ અમારી બાજુમાં બને છે 3 સોસાયટીના વચ્ચે, એટલે નુકસાન પેદા થાય એવું હતું. એટલે અમારો ખ્યાલ આવ્યો કે અહીંયા શાક માર્કેટ બને છે. એટલે અમને ખબર પડી એટલે અમે કમિશનરને, ડેપ્યુટી કમિશનરને અને કોર્પોરેટરને અરજી કરેલી હતી 7મા મહિનામાં. તો અમે એમને પછી હમણાં મહિના પહેલા જ મળવા ગયેલા કોર્પોરેટરને. એમને રજૂઆત કરી, ભાઈ અમે આગળ રજૂઆત કરીએ છીએ, પણ કંઈ આગળ થયું નહોતું અને કામ ચાલુ થયું. એટલે પછી અમને ખબર પડી કે આ કામ હવે બંધ રહે એવું લાગતું ને. અમે એના કોન્ટ્રાક્ટરને મળ્યા. કોન્ટ્રાક્ટરે બપોરે બંધે કરાવી દીધું કામ. પછી એમને કહ્યું અમે તો પોલીસ બોલાવીને તમારે બધાને પકડાઈ દઈશું. એટલે અમારે પછી કીધું ધારાસભ્યને મળવું પડશે. એટલે ધારાસભ્યને અમે રાત્રે મળવા માટે બધા ભેગા થઈને આવેલા હતા. આટલી રાતે આવવાનું કારણ ટોળા સાથે અને કયા કાઉન્સિલરની રજૂઆત હતી? અને ધારાસભ્યને આની પહેલા રજૂઆત કરી ખરી ને કેટલી અરજીઓ કરેલી છે? ધારાસભ્યને તો 2 દિવસ પહેલા જ રજૂઆત કરી હતી. ધારાસભ્યએ કહ્યું હતું કે તમે 2 દિવસ પછી હું કમિશનરને મળવા જવાનો હતો, પણ એમને કંઈક આ રેલી ને એવું હતું એટલે જઈ શક્યા નતા. એટલે કીધું કે કાલે પરમ દિવસે રૂબરૂ જવાના છે, અમને હાથે લઈ જવાના છે 5 ઝંડા, કે તમે હાથે આવજો, કોર્પોરેટરને હાથે લઈ લઈશું અને આપણે કમિશનરને રજૂઆત કરીશું અને તમારો નિકાલ લાવીશું. કયા કાઉન્સિલરોને રજૂઆત કરી હતી? કેટલી વખત અને ક્યારે કરી હતી? અમે અનુરસિંહભાઈને રજૂઆત કરી હતી, પરેશભાઈને રજૂઆત કરેલી હતી, ટેલિફોનથી વાત કરેલી હતી, પણ એમને અમને સંતોષકારક જવાબ નતો આપ્યો. કેટલા ટાઈમ પહેલા રજૂઆત? પ્રજાપતિ આપણે ગીતાબેન પ્રજાપતિ રજૂ એમને અમારો કમ્પ્લેટ સાહેબ જોડે મુલાકાત એમને કરાવી હતી અને અમારી શેઠ સુધી અમારી સાથે જ રહેલા છે. કેટલા સમય પહેલા રજૂઆત હતી? રજૂઆત કોર્પોરેટર અમે 7મા મહિનામાં રજૂઆત કરેલી હતી. પછી પાછા અમે હમણાં 11મા મહિનામાં રજૂઆત કરેલી હતી. તમારું જો આ નિકાલ નહીં આવે, માર્કેટ ત્યાંથી હટશે ને તો શું હશે આગળનું કાર્ય? આગળ પછી તો સાહેબે કહ્યું છે અમે નિકાલ લાવી દઈશું, નહીં હાથમાં અમે ભેગા થઈને આગળ કઈ ચર્ચા કરીશું. આના માટે આગળ શું કરવું એ અમારે સોસાયટીના બધા અમે 200-300 માણસ છીએ, એટલે પછી નિકાલ તો કઈ લાવવું જ પડશે ને. તો ગંદકી તો રહેવાની છે ત્યાં આગળ, બધાને તકલીફ થવાની. ચિત્રકૂટ બંગલોજ, વેદાંત ફ્લેટ, નીલકંઠ ફ્લેટ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.